ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્માર્ટ બોર્ડમાં જે લેક્ચર લેવાના છે એ લેક્ચરમાં જે પાઠ છે એ ઓલરેડી તમે ભણી ચૂક્યા છો, એટલે કે પાઠ્યપુસ્તકમાં જે મુજબનો ફેરફાર આવ્યો છે એમાં આ પાઠ છે એ ઓલરેડી હતો જ, પણ એમાં કેટલીક બાબતો એવી હતી કે જે પહેલાંના પાઠ્યપુસ્તકમાં આપેલી નહોતી. તો આપણે આજે આ સ્માર્ટ બોર્ડના લેક્ચરમાં એ બાકી રહેલી વિગતો પણ ભણી લેશું અને જે ભણ્યા છે એનું ઝડપથી ક્વિક રિવિઝન કરશું. તો શરૂ કરીએ આજનો લેક્ચર. પાઠનું નામ છે પાઠ 15, ભારતીય બંધારણ. પહેલાનું જે નામ હતું એ ભારતનું બંધારણ હતું અને હવે જે નામ છે એમાં કંઈ ખાસ વધુ ફેરફાર નથી. ભારતીય બંધારણ એવું નામ આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો બંધારણનો અર્થ. બંધારણ એટલે શું? જો આપણો દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા દેશમાં પ્રાચીન સમયથી, પહેલાના સમયથી ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવીને વસી છે. બધાની ભાષા અલગ છે, ધર્મ અલગ છે, સંપ્રદાય અલગ છે, બોલી અલગ છે. એટલે અલગ અલગ સંસ્કૃતિના લોકો વર્ષોથી આપણા દેશમાં વસવાટ કરે છે. એટલે વિવિધતામાં એકતા છે, પરંતુ દેશ માટે સર્વ સમાન છે અને એમની સાથે કોઈ અન્યાય ન થાય, એમને સમાન ધોરણે જે તે હકો છે એ ભોગવવા મળે અને એવી રીતે દેશનો વહીવટ ચાલે, એ માટે થઈને દેશનું બંધારણ જરૂરી છે. અને આપણા દેશના બંધારણમાં જ્યારે ઘડતરની પ્રક્રિયા હતી ત્યારે વિવિધ દેશોના સારી સારી બાબતોનો સમાવેશ આપણા બંધારણમાં કરવામાં આવ્યો છે. એટલે આપણા દેશનું બંધારણ છે તે વિશ્વમાં સૌથી લાંબુ લેખિત વિસ્તૃત બંધારણ બન્યું છે કે જેમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ઘણા બધા પરિશિષ્ટો છે, ઘણા બધા અનુચ્છેદો છે, ઘણા બધા ભાગોમાં આ વિભાજિત કરવામાં આવેલું છે. અને બંધારણ એવું છે કે તેમાં ફેરફાર એ લોકોની આશાઓ, અપેક્ષાઓ અને સમય મુજબ થઈ શકે એવું છે. એટલે અત્યાર સુધીમાં સમય જતાં ઘણા બધા બંધારણમાં સુધારાઓ પણ થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દેશનો મહત્વનો દસ્તાવેજ એટલે બંધારણ. તો બંધારણનો અર્થ શું થાય, એની વ્યાખ્યા શું થાય, એ બધાને ખ્યાલ છે. જો આપણે અત્યારે ઓફલાઈન એજ્યુકેશન લેતા હોત, ક્લાસમાં હોત, તો હું આ બધું તમારી જ પાસેથી એ માહિતી મેળવવાની હતી. પણ અત્યારે આપણે ઓનલાઈન એજ્યુકેશન લઈએ છીએ, તો ફરી વખત હું જ તમને કહું છું કે બંધારણ એટલે કોઈ પણ દેશનો વહીવટ ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. તો એ બધાને ખ્યાલ જ છે. તો આપણે ટૂંકમાં પાછી વ્યાખ્યા પણ લખતા જશું. કોઈ પણ દેશનો વહીવટ ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે? દેશનું બંધારણ કહેવામાં આવે છે. તો આ બાબત છે એ બધાને ખ્યાલ હોવી જોઈએ કે બંધારણ એટલે શું, કારણ કે એના આધારે જ દેશનો વહીવટ ચાલતો હોય છે. મહત્વનો દસ્તાવેજ છે. ઘણા બધા નિયમો આમાં આપવામાં આવ્યા છે. એટલે જે સરકાર તરીકે દેશનો વહીવટ ચલાવવા આપણે ચૂંટાયેલા જે તે સરકારના પ્રતિનિધિઓ હોય છે, એ પણ પોતાને મન ફાવે તેવો વહીવટ કરતા ન હોય, પણ એ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને વહીવટ કરે કે જે મુજબ બંધારણમાં દર્શાવવામાં આવ્યું હોય છે.
તો બંધારણનો ખ્યાલ, સામાન્ય અર્થ આપણે બધાએ મેળવ્યો. હવે બંધારણના ઘડવૈયાની વાત કરીએ તો બંધારણની ઘડતરની પ્રક્રિયામાં કેટલા બધા ઘડવૈયાઓ જોડાયા હતા, જેમાં કુલ કેટલા હતા? 389 સભ્યો હતા. એક માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો પ્રશ્ન સમજવાનો કે બંધારણના ઘડવૈયાઓ કુલ કેટલા હતા. તો 389 સભ્યો હતા. એ અલગ અલગ વિષયોની તેમણે 23 જેટલી સમિતિઓ બનાવી. જો અહીંયા આપવામાં આવ્યું છે કે બંધારણ ઘડતરની પ્રક્રિયાઓમાં કુલ કેટલી સમિતિ બનાવવામાં આવી. પહેલી વાત કરી કે બંધારણના ઘડવૈયાઓમાં વિશેષ તજજ્ઞો, વિષય નિષ્ણાંતો, જેને કહી શકાય આપણા દેશનો રાજનૈતિક બાબતોનો ખ્યાલ હોય એવા મહત્વના કેટલાક નેતાઓ, અને એ બધા વ્યક્તિઓ ભેગા મળીને આ 389 સભ્યોએ 23 કુલ સમિતિની રચના કરી હતી. હવે આ જે સભ્યો હતા તેમાંથી તજજ્ઞ કહી શકાય, વિષય નિષ્ણાંત કહી શકાય એવા કયા કયા વ્યક્તિનો સમાવેશ થાય છે? તો બંધારણના મુખ્ય તજજ્ઞો કે વિષય નિષ્ણાંતો, જેમાં રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, HP મોદી, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, KT શાહ, આ બધા સભ્યો મુખ્ય હતા. હવે જેમાં આપણે બે એવા સભ્યોની વાત અહીંયા કરી છે કે જેમાં ફ્રેન્ક એન્થોની એવું નામ આપવામાં આવ્યું છે. તો ફ્રેન્ક એન્થોની જે હતા તેમણે એંગ્લો ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ એંગ્લો ઇન્ડિયનો એટલે કોણ? તો એ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે કે જેમાં પતિ કે પત્ની વિદેશી હોય અને ભારતીય સાથે લગ્ન કરીને ભારતમાં વસવાટ કરતી હોય એવી વ્યક્તિને એંગ્લો ઇન્ડિયન કહેવામાં આવે છે. અને તેમનું પ્રતિનિધિત્વ ભારતમાંથી ફ્રેન્ક એન્થોની નામના વ્યક્તિએ કર્યું હતું. એવી જ રીતે એની બાજુમાં બીજું નામ જે આપવામાં આવ્યું છે એ છે HP મોદી. તો પારસીઓનું પ્રતિનિધિત્વ કરનાર જે હતા એમનું નામ હતું HP મોદી. તો પ્રશ્ન એક એક માર્કમાં પૂછાય તેવો કે પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો HP મોદી. અને એંગ્લો ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો ફ્રેન્ક એન્થોની. તો 1-2 માર્કના પ્રશ્નમાં એવી રીતે પણ પૂછાય કે બંધારણના મુખ્ય તજજ્ઞો કોણ હતા, વિષય નિષ્ણાંતો કહી શકાય એવા વ્યક્તિ કોણ? તો આ બધા જ નામ તમારે લખવાના રહે. તો આ જે તજજ્ઞોની વાત છે, બંધારણ ઘડતરના સભ્યોની વાત છે, એ બધાને સમજાઈ ગઈ હશે. ઝડપથી આપણે આગળના બીજા પોઈન્ટ ઉપર વધીએ. તો સ્ત્રી પ્રતિનિધિઓ, બંધારણ ઘડતરની વાત કરી કે ઘણા બધા ઘડવૈયાઓ હતા, તો એમાં સ્ત્રીઓ પણ જોડાઈ હતી. 389 સભ્યોમાં 2 સ્ત્રી સભ્યો હતી. તો એ 2 સ્ત્રી સભ્યો કોણ હતી? સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત. તો એ પ્રશ્ન પણ પૂછાય તેવો. તો આ 2 સ્ત્રી સભ્યો બંધારણ ઘડતરની પ્રક્રિયામાં જોડાઈ હતી. તો આ 1 માર્કના પ્રશ્નમાં પાછો પૂછાય એવો સ્ત્રી પ્રતિનિધિ કોણ હતા? તો આ બંને નામ તમારે યાદ રાખવાના રહે છે. હવે બંધારણની રચના કરવાનું નક્કી કરવામાં આવે છે. બંધારણ ઘડતરની પ્રક્રિયા કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. તો બંધારણ સભાની રચના કરવામાં આવી ત્યારે અધ્યક્ષ તરીકે
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તેને નીમવામાં આવ્યા. અને ખરડા સમિતિ અથવા તો જેને મુસદ્દા સમિતિ કહેવાય એવા ખરડા સમિતિના અધ્યક્ષ છે એ બને છે ડોક્ટર ભીમરાવ આંબેડકર. તો જુઓ, અહીંયા સુધીની વાત આપણે કરી કે ભાઈ બંધારણ ઘડતરની પ્રક્રિયાની કામગીરી શરૂ થઈ, એના માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. 389 કુલ સભ્યો એ બંધારણ ઘડવામાં જોડાય છે. 23 સમિતિઓની રચના કરવામાં આવી. એમાં મુખ્ય તજજ્ઞ વ્યક્તિઓ જોડાયા. સ્ત્રી પ્રતિનિધિઓમાં આ બંને સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતનો ફાળો છે. હવે બંધારણ ઘડતરની પ્રક્રિયામાં એના અધ્યક્ષ બને છે બંધારણ સભાના ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ બને છે ડોક્ટર ભીમરાવ આંબેડકર. હવે આ ઘડતરની પ્રક્રિયા કેવી રીતે ચાલી, ક્યારે શરૂ થઈ, કેટલો સમય લાગ્યો, કેટલી એમાં બેઠકો મળી, એમાં કઈ કઈ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી, આ બધી બાબતો છે એ બંધારણ ઘડતરની પ્રક્રિયામાં આવે. તમને 4 માર્કના પ્રશ્નમાં આ પ્રશ્ન મહત્વનો ગણવાનો પૂછાય તેવો, બંધારણ ઘડતરની પ્રક્રિયા વિગતે વર્ણવો. બરાબર, તો એ તમારે બંધારણ સભાની રચના થઈ ત્યારથી લઈને બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું ત્યાં સુધીનો એ તમામ વિગતો, એ બધી જ બાબતો તમારે એમાં લખવાની રહે. તો આઝાદી મળવાની હતી અને દેશ જ્યારે આઝાદ થાય ત્યારે આઝાદ એ સ્વતંત્ર દેશને સારી રીતે વહીવટ ચલાવવો હોય તો એક આગવા બંધારણની જરૂર પડે એવું હતું. એટલે બંધારણ સભાની રચના કરવામાં આવી અને તેની પ્રથમ બેઠક છે એ 9મી ડિસેમ્બર 1946ના રોજ મળે છે. એટલે 9મી ડિસેમ્બર 1946 થી લઈ અને ત્યાર પછી સમયાંતરે 166 કુલ બેઠકો મળે છે. કુલ બેઠકો કેટલી મળી એવું પ્રશ્ન પૂછાતો હોય છે. તો 166 બેઠક. બંધારણ ઘડતરની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ એવો પ્રશ્ન આવે તો 9મી ડિસેમ્બર 1946. હવે આ બંધારણ ઘડતરની પ્રક્રિયામાં કુલ 166 બેઠકો મળી. તેમાં અલગ અલગ ભાષાના, ધર્મના, અલગ અલગ લિંગ ધરાવતા એટલે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, અલગ અલગ ભારતના ભૌગોલિક વિસ્તારમાં વસવાટ કરતા હોય એ બધા વ્યક્તિ જ્યારે આ બેઠકનું આયોજન ગોઠવાય ત્યારે 166 વખત મળે છે અને એ બંધારણના ઘડતરના મહત્વના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરે છે. અને આપણી પહેલા જે આઝાદ થયેલા દેશો હતા એમના બંધારણનો તેમણે અભ્યાસ કર્યો. એમના બંધારણમાંથી સારી સારી બાબતો છે એ આપણા બંધારણમાં સમાવવી કે કેમ તેની બાબતની ચર્ચા વિચારણા કરી અને એ મુજબ આપણા બંધારણમાં ઘણા બધા દેશોના બંધારણની સારી સારી બાબતોનો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રાન્સ, આયર્લેન્ડ, અમેરિકા વગેરે જેવા દેશોનો બંધારણનો સમાવેશ, આપણે સારી બાબતોનો સમાવેશ આપણા બંધારણમાં કર્યો છે. અને આમ કુલ 166 વખત આ બેઠકો યોજાય છે અને આવી બધી ચર્ચા વિચારણાના અંતે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ પછી બંધારણ છે એ ઘડાઈ જાય છે. બંધારણનો ઘડતરનો કુલ સમય કેટલો લાગ્યો તો કુલ સમય કેટલો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. તો એ બાબત છે એ મહત્વની ગણવાની. એક એક માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે તો તમારે એ બાબત મહત્વની ગણવાની. બંધારણ ઘડાઈ જાય છે, 2 વર્ષ 11 માસ 18 દિવસ લાગે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બંધારણ સભામાંથી બંધારણને પસાર કરવામાં આવે છે. એટલે કે બંધારણ છે એનું આખું એની રૂપરેખા તૈયાર થઈ ગઈ, એનું બધું નક્કી થઈ ગયું. હવે માત્ર બંધારણ છે બરાબર છે કે કેમ એવું ચેક કરવા માટે એને પસાર કરવામાં આવે છે. એટલે બંધારણને ક્યારે પસાર કરવામાં આવ્યું, અહીંયા એક શબ્દની ભૂલ છે, અહીંયા પ્રસાર છે
પ્રસાર નથી પણ પસાર કરવામાં આવ્યું એ શબ્દ બરાબર છે. તો બંધારણ ક્યારે પસાર કરવામાં આવ્યું? તો 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણને પસાર કરવામાં આવ્યું. 1949. જો આમાં છે ને વિદ્યાર્થીઓ બહુ કન્ફ્યુઝ થતા હોય છે કે બંધારણને પસાર ક્યારે કરવામાં આવ્યું ને બંધારણનો અમલ ક્યારે કરવામાં આવ્યો. આ બે બાબતોમાં કન્ફ્યુઝન થવી જોઈએ નહીં. તો બંધારણ પસાર કરવામાં આવ્યું 26 નવેમ્બર 1949માં. અને બંધારણનો અમલ ક્યારે કરાવવામાં આવ્યો? બંધારણને અમલી ક્યારે બનાવવામાં આવ્યું? તો બંધારણનો અમલ થયો 26 જાન્યુઆરી 1950ના રોજ. બરાબર. તો 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણનો અમલ કરવાનો દિવસ, બંધારણનો અમલનો દિવસ એટલે સાચા અર્થમાં પ્રજાના હાથમાં હવે સત્તા આવી હતી. એટલે આ દિવસને પ્રજાસત્તાક દિન કે ગણતંત્ર દિન તરીકે પણ મનાવવામાં આવે છે. આપણે 2 દિવસ તરીકે ઓળખીએ છીએ, પ્રજાસત્તાક દિન કે ગણતંત્ર દિન. હવે કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે તો એ તમને યાદ હોવું જોઈએ કે સાચા અર્થમાં પ્રજાના હાથમાં સત્તા આવી અને બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું એટલે હવે પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. તો કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? પ્રજાસત્તાક દિન. હવે 26મી જાન્યુઆરી એવું જ એ જ દિવસ શા માટે પસંદ કરવામાં આવ્યો? તો અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે કે લાહોરના અધિવેશનમાં કોંગ્રેસે સૌ પ્રથમ વખત સ્વતંત્રતાની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો અને 26મી જાન્યુઆરી 1930ના રોજ આપણા એ સમયમાં આપણા લોકોએ એ દિવસને સ્વતંત્ર દિન તરીકે મનાવ્યો હતો. અને આપણને આઝાદી મળી ત્યાં સુધી દર વર્ષની 26મી જાન્યુઆરીએ એ સ્વતંત્ર દિન તરીકે આપણા ભારતના લોકો મનાવતા હતા. તેથી 26મી જાન્યુઆરી એ બંધારણના અમલનો દિવસ છે એ નક્કી કરવામાં આવ્યો. તો આ બાબતો પણ આપણે ભણી ચૂક્યા છે, તમને યાદ જ હશે. તો હવે આગળની વાત કરીએ. બંધારણના ઘડવૈયાઓ. હવે આપણે વાત કરી ચૂક્યા બંધારણના ઘડવૈયાઓ 389 સભ્યો છે એ બધા જોડાયા હતા. તો એમાંથી આ કેટલાક ચિત્રો તમને આપ્યા છે. તો તમારે એ ચિત્રોને ઓળખવાના છે અને એની નીચે એનું નામ લખવાનું છે. જુઓ, અહીંયા તમને આ બંધારણના ઘડવૈયાઓની ઓળખ અહીંયા એટલે આપવામાં આવી છે કે આ જે લોકો હતા એ આપણા દેશના કેટલાક રાજકીય એ નેતાઓ પણ હતા. આપણા દેશને આઝાદી અપાવવામાં એમનો મોટો ફાળો છે. બંધારણ ઘડતરની પ્રક્રિયામાં એમનો મોટો ફાળો છે. અને એટલે તમને આ MCQમાં કે કોઈ પ્રશ્નમાં એમનો ફોટો આપ્યો હોય ને નીચે 4 ઓપ્શન આપ્યા હોય કે આમાંથી આ જે ફોટો છે, આ જે ચિત્ર છે તેને ઓળખીને સાચું નામ જણાવવું. તો એમાંથી તમારે ABCDમાંથી તમારે પસંદ કરવાનું રહે. તો આવી રીતે જે પ્રશ્ન પૂછાતા હોય છે એમાં તમને ફોટો ઉપરથી એની ઓળખ કરતા આવડવું જોઈએ. તો આપણે પણ સાથે સાથે અહીંયા નામ નોંધતા જઈએ. સૌ પ્રથમ જે ફોટો છે એ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો. તો નવી જે ટેક્સ્ટ બુક છે એમાં પણ તમને આપવામાં આવ્યું છે. તો તમે એમાં જો ટેક્સ્ટ બુક તમારી પાસે હોય તો તમે જોઈ શકશો. તો પહેલો જે ફોટો છે, જે ચિત્ર છે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બીજું જે છે એ છે ભીમરાવ આંબેડકર. ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ત્યાર પછી છે જવાહરલાલ નહેરુ. ત્યાર પછી છે સરદાર વલ્લભભાઈ પટેલ.
ત્યાર પછી છે મૌલાના આઝાદ. મૌલાના અબુલ કલામ આઝાદ આપણે અગાઉ નામ આવી ગયું છે, આપણે ટૂંકમાં અહીંયા લખું છું મૌલાના આઝાદ. ત્યાર પછી છે શ્યામા પ્રસાદ મુખર્જી. ત્યાર પછી છે કનૈયાલાલ મુનશી. ત્યાર પછી છે સરોજિની નાયડુ. તો આ બધા જે આપણે ફોટો ઉપરથી જે ચિત્રો ઉપરથી જે નામ છે એ લખ્યા છે, તમને જરૂર જણાય તો તમે સાથે સાથે સ્ક્રીનશોટ લઈ લેજો કે જેથી તમને પણ એ નામ છે એ ખ્યાલ આવી જાય. આમ તો અગાઉના લેક્ચરમાં પણ આપણે એ વાત કરી ચૂક્યા છે, તમને આપ્યો જ હતો ફોટો. નેક્સ્ટ હવે પછીની વાત કરીએ. હવે બંધારણની વિશેષતાઓ આપણે ભણવાની છે. તો અગાઉ પણ આપણે આ વાત કરી ચૂક્યા છે. આ બંધારણની વિશેષતાઓ કેટલીક આપવામાં આવી છે, જેમાં મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે તો લોકશાહી શાસન પદ્ધતિ અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે. પછી પ્રજાસત્તાક, બિનસાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષતા, સંઘરાજ્ય, આ બધી બંધારણની વિશેષતાઓ છે. હવે આપણે આ વિશેષતા પહેલી વિશેષતા ભણવી હોય તો એના બાજુમાં આપેલા ચિત્ર ઉપરથી આપણે એની સમજ મેળવવાની છે. જો અહીંયા તમને ચિત્ર જે આપવામાં આવ્યું છે આ શેનું ચિત્ર છે, અહીંયા આગળ કઈ પ્રક્રિયા થાય છે વિચાર કરો બધા. અહીંયા જે ચિત્રમાં જે પ્રક્રિયા બતાવવામાં આવી છે તે શેની છે? જો અહીંયા તમને દેખાતું હશે કે કેટલાક વ્યક્તિ લાઈનમાં ઊભા છે, અહીંયા ભાઈ છે એ હાથમાં કંઈક જોવે છે એમને આપેલી વસ્તુ, બાજુમાં બેન આપ્યા છે એ કંઈક મશીન ઉપર કરતા હોય એવું દેખાય છે, અને બધી બાજુથી એ કવર કરેલો એરિયા છે. તો એ કઈ પ્રક્રિયા બતાવી છે? ઓકે, આ જે પ્રક્રિયા છે તે મતદાનની પ્રક્રિયા છે. ચૂંટણીમાં મત આપવા જતા હોય ત્યારની પ્રક્રિયા છે. મતદાન પ્રક્રિયા. હવે અહીંયા આગળ તમે જ્યારે મત આપવા જાઓ ત્યારે તમારા મોટાઓને ખ્યાલ હશે, તમે એમને પૂછજો કે એમને બધાને લાઈનમાં ઊભા રાખવામાં આવે, પછી એનો વારો આવે એટલે આગળ આવે, પછી વ્યક્તિ એનું આઈડી બતાવે, એની પહોંચ બતાવે, પછી એના હાથ ઉપર નિશાન કરવામાં આવે આંગળી ઉપર, અને પછી એને આગળ વોટ આપવા માટે મોકલવામાં આવતા હોય છે. ત્યાં એને જેમને વોટ આપવો હોય એની સામેનું બટન એને દબાવવાનું કહેવામાં આવે છે. તો આ છે ને એ મતદાન પ્રક્રિયા છે. અને એ શેમાં જરૂરી છે? કેવી શાસન પદ્ધતિ કે વહીવટની પદ્ધતિમાં જરૂરી છે? તો એ છે એ લોકશાહી શાસન પદ્ધતિમાં ખૂબ મહત્વનું છે. લોકશાહીનો સાચો અર્થ કેવી રીતે થાય? તો કે મતદાનની પ્રક્રિયા દ્વારા. કારણ કે લોકશાહી એટલે શું? તો કે સર્વસામાન્ય ભાષામાં એની સરળ વ્યાખ્યા આપણે યાદ કરીએ તો આપણને લોકશાહીનો ખ્યાલ આપમેળે મળી જાય. લોકશાહી એટલે શું? તો કે લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. તો એ બાબત આપણે નોંધી લઈએ. લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતા શાસનને શું કહેવામાં આવે છે? લોકશાહી કહેવામાં આવે છે. લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા ખૂબ મહત્વની, અને સામાન્ય ચૂંટણી છે એ દર 5 વર્ષે થાય. સામાન્ય ચૂંટણીઓ દર
5 વર્ષે થાય. 5 વર્ષે જે ચૂંટણી થાય પછી જે ચૂંટાઈને આવેલો વ્યક્તિ હોય, જે ઉમેદવાર હોય, એ આગળ જતા જે તે વિસ્તારનો, જે તે ગામનો, શહેરનો, રાજ્યનો કે દેશનો ઈ વ્યક્તિ છે એ પોતાનું કામ કરવા માટે એ જે ચૂંટાઈને આવે છે એ 5 વર્ષ સુધી પોતાનું કામ કરે છે, પોતાનું પ્રતિનિધિત્વ સંભાળે છે અને 5 વર્ષ પછી ફરી પાછા બીજા આવે છે. અને લોકોને જો એમના કાર્યથી સંતોષ હોય તો ફરી પાછા એમને વધારે વોટ મળે ને ફરી પાછા એ વ્યક્તિ જે તે એના હોદ્દા ઉપર પોતાનું સ્થાન જમાવતા હોય છે. તો આમ દેશનો વહીવટ ચાલે. ચૂંટણી પ્રક્રિયા ખૂબ મહત્વની. દર 5 વર્ષે સામાન્ય ચૂંટણી થાય ને ભારતના નાગરિકને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોય તો મત આપવાનો અધિકાર મળે છે. બરાબર? તો એ બાબત પણ નોંધી લેશું. ભારતના નાગરિકને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિને મત આપવાનો અધિકાર છે. બરાબર? ખાસ મહત્વની બાબત કઈ? 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિ મતદાન કરી શકે છે. તમે અત્યારે મતદાન કરી શકો નહીં. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મતદાન કરવાનો અધિકાર ધરાવે છે. પરંતુ જાણવા જેવી વિગત આપવામાં આવી છે કે બંધારણનું જ્યારે નિર્માણ થયું, બંધારણની ઘડતરની પ્રક્રિયા પૂરી થઈ, ત્યારે બંધારણમાં એ સમયે 21 વર્ષ છે એ નક્કી કરવામાં આવી હતી. મતદાન માટેની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી? 21 વર્ષ. ક્યારે? જ્યારે બંધારણનું નિર્માણ કરવાનું હતું, બંધારણ ઘડતરની પ્રક્રિયા પૂરી થઈ હતી ત્યારે. એટલે પહેલાના સમયમાં 21 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ મતદાન કરી શકતી, પરંતુ સમય જતાં એવું લાગ્યું કે આમાં ફેરફાર કરવાની જરૂર છે. એટલે આપણે અગાઉ વાત કર્યા એ મુજબ આપણું બંધારણ એવું છે કે લોકોની આશાઓ, લોકોની અપેક્ષાઓ અને સમય પ્રમાણે એ બંધારણમાં ફેરફાર શક્ય છે. એટલે બંધારણ અમલી બન્યા પછી, અમલી બન્યા એટલે ક્યારે અમલી બનવાની વાત આવી એટલે કયું વર્ષ? અમલનો દિવસ એટલે 1950, 26મી જાન્યુઆરી. ગણી લ્યો પછીના 39 વર્ષ એટલે 50 પછી 60, 70, 80 અને 89 એટલે 39 વર્ષ. એટલે 1989માં બંધારણમાં 61મો સુધારો થયો. આ બધા જ પ્રશ્નો છે ને એક એક માર્કના મહત્વના છે, જાણવા જેવુંમાંથી પૂછાય તેવા. અને આ 61મા સુધારામાં ફેરફાર થયો અને મતદાન માટેની ઉંમર છે 21માંથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. કે 18 વર્ષે પુખ્ત વયનો વ્યક્તિ બને છે અને ત્યારે જ એને મત આપવાનો અધિકાર આપવામાં આવે. એટલે બંધારણ નિર્માણના 39 વર્ષ પછી એટલે કે 1989માં બંધારણના 61મા સુધારામાં મતાધિકાર માટેની ઉંમર 21માંથી ઘટાડીને 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. તો આ બાબત મહત્વની ગણવાની જરૂર જણાય. ત્યાં તમે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો, જરૂર લાગે તો નોટ ડાઉન કરતા જજો. આ બંધારણની વિશેષતા થઈ લોકશાહી શાસન પદ્ધતિની. કારણ કે લોકશાહીમાં મતદાન પ્રક્રિયા ખૂબ મહત્વની છે, ચૂંટણી પ્રક્રિયા ખૂબ મહત્વની છે અને મતદારનું પણ ખૂબ મહત્વ છે. એક મતથી હાર અને જીત થતી હોય છે. એટલે દરેક વ્યક્તિનો મત છે એ ખૂબ કિંમતી ગણવામાં આવે છે અને દરેકને મત આપવાનો અધિકાર આપીને જે તે ઉમેદવારની પસંદગી કરવાનો અને દેશનો વહીવટ સોંપવાનો અધિકાર લોકોના હાથમાં આપવામાં આવ્યો છે. એટલે આ વિશેષતા એટલે લોકશાહી શાસન પદ્ધતિ. અને આ જે વિશેષતા છે એ અમેરિકા પાસેથી આ લોકશાહીનો ખ્યાલ લેવામાં આવ્યો છે. અમેરિકાએ આ લોકશાહી માટે કયો શબ્દ? ડેમોક્રેસી લીધેલો છે.
એ લોકોએ જે ડેમોક્રેસી શબ્દ લીધો છે એનો સામાન્ય અર્થ ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તા એવું થાય છે. અને એટલે લોકોની સત્તા એવું આપણે આ લોકશાહી શાસન પદ્ધતિમાં લીધું છે. તો આ લોકશાહીનો ખ્યાલ કયા દેશ પાસેથી લીધો છે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે તેવો સમજવાનો. તો આ થઈ બંધારણની પહેલી વિશેષતા. હવે આપણે અન્ય વિશેષતાઓ વિશે વાત કરીએ. બીજી વિશેષતા છે જે છે બિન સાંપ્રદાયિક. આના માટે બીજો એક શબ્દ પણ વપરાય છે. અને જે છે બિન સાંપ્રદાયિક અથવા તો ધર્મનિરપેક્ષ. ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક એટલે શું પહેલા એ સમજવું પડે. તો આપણે અગાઉ ભણી ચૂક્યા છે કે ધર્મની બાબતમાં કોઈ પક્ષપાત રાખવામાં આવતો નથી, કે દેશને કોઈ સંપ્રદાય કે ધર્મને આધારે દેશનો વહીવટ ચાલતો નથી, કે દેશ કોઈને માન્યતા આપતું નથી. એટલે આ શબ્દ ઉપરથી એવું સમજી શકાય કે ભારત દેશના નાગરિકને પોતાનો મનગમતો ધર્મ પાળવાની, સંપ્રદાય છે તે અપનાવવાની, પોતાના ધર્મ અને સંપ્રદાયનો ફેલાવો કરવાની, એનો પ્રસાર અને પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે. અને આ જે ચિત્ર છે એમાં બધા જ ધર્મના જે સિમ્બોલ છે એ બતાવવામાં આવ્યા છે. અને એટલે એવું કહી શકાય કે ભારત છે એ વિવિધ ધર્મના વ્યક્તિઓથી બનેલો દેશ છે. એટલે બધા જ ધર્મોને સમાન ગણવામાં આવ્યા છે. બધા જ ધર્મના લોકો ભારતમાં આવીને વસવાટ કર્યો છે અને સાથે રહીને વસવાટ કરે છે. એટલે દેશને કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, કે દેશ કે રાજ્ય પોતાનો વહીવટ છે તે ધર્મના આધારે ચલાવતું નથી. તો એવો દેશ એટલે એ બિન સાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે એવું કહી શકાય. તો સામાન્ય એનો અર્થ લખીએ. ભારતના કોઈ પણ નાગરિકને પોતાનો મનગમતો ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે. તેમજ પોતાના સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરવાની છૂટ આપવામાં આવી છે. સર્વધર્મ સમભાવ ના આધારે લોકોને જોવામાં આવે છે. બધા જ ધર્મો સમાન છે, સરખા છે. એટલે કઈ ભાવના રાખવામાં આવી છે? સર્વધર્મ સમભાવ ની ભાવના રાખવામાં આવી છે. દેશનો વહીવટ કોઈ ધર્મ કે સંપ્રદાયને આધારે ચાલતો નથી. અને ધર્મ અને સંપ્રદાય સર્વ સમાન ગણીને સર્વ ધર્મ સંભાવની ભાવના રાખીને લોકોની સાથે કોઈ પણ પ્રકારના ધર્મને લઈને ભેદભાવ રાખવામાં આવતા
નથી. અને એનું એક વિશેષ ઉદાહરણ તમને બધાને ખ્યાલ હશે. તમે વિચાર કરો કે બધા જ જાહેર આ ધર્મને લગતા કેટલાક તહેવારો આવતા હોય, એમાં બધી જાહેર રજા આખા દેશમાં લાગુ પાડવામાં આવે છે. જેમ કે ઈદની રજા હોય તો એ આખા દેશમાં જાહેર જેટલી સંસ્થાઓ છે એ બધામાં એ આખા દેશમાં રજા રાખવામાં આવે છે. બરાબર. દિવાળી બેસતું વરસ હોય તો એ બધી જ એ સરખી સમાન બધાને રજા આપવામાં આવે છે. તો એવી રીતે હિન્દુ ધર્મ હોય, મુસલમાન હોય કે પારસીની પતેતી હોય તો એ દિવસોમાં જાહેર રજા રાખવામાં આવે છે, જ્યારે દેશના બધા જ એ રાજ્યોને લાગુ પડે ને બધા જ રાજ્યોમાં એ રજા જાહેર થાય છે. શું કામ? તો કે દેશની માટે સર્વ સમાન છે. પછી એ પારસીઓનો ધર્મને લઈને કોઈ તહેવાર હોય કે મુસલમાનોનો કોઈ હોય કે હિન્દુઓનો કોઈ હોય, એટલે દેશની માટે સર્વ સમાન છે. દેશને કોઈ ધર્મ પોતાનો નથી, કોઈ ધર્મ કે સંપ્રદાયને એ ટેકો આપતા નથી, કોઈ ટેકો જાહેર કરતા નથી, અને પોતાનો મનગમતો ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની છૂટ આપવામાં આવી છે. પણ સાથે સાથે એ બીજા પણ બાબતોને ધ્યાનમાં રાખીને એનો પ્રચાર અને પ્રસાર કરવો. બરાબર. એમાં આપણી જે અખંડિતતા છે, આપણી જે એકતા છે એ તૂટે નહીં એવી રીતે એનો પ્રચાર અને પ્રસાર કરવાની છૂટ આપવામાં આવી છે. એના આધારે કોઈ આગળ જતા કોઈ કોમી રમખાણો ફાટી ન નીકળે અને ધર્મને વચ્ચે લાવવામાં ન આવે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે, એ જોવું રહ્યું. હવે એક બાબત આપણને અહીંયા આપવામાં આવી છે જાણવા જેવુંની વિગત, જેમાં કીધું છે કે 1976ના 42માં બંધારણીય સુધારામાં બિન સાંપ્રદાયિક શબ્દ છે એ ઉમેરવામાં આવ્યો હતો. બંધારણનું જ્યારે નિર્માણ થયું, બંધારણ ઘડતરની પ્રક્રિયા થઈ, ત્યારે આ શબ્દ બંધારણમાં નહોતો. તો એક માર્કના પ્રશ્નમાં એ પૂછાય તેવો કે કયા સુધારામાં, કઈ સાલમાં થયેલા સુધારામાં? તો 1976માં થયેલા સુધારો. એ સુધારો કેટલામો હતો? 42મો સુધારો હતો. તેમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? તો તેમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. અને જે બિન સાંપ્રદાયિક શબ્દ બંધારણની વિશેષ મહત્વની વિશેષતા બન્યો છે. બરાબર. તો ધર્મને લઈને કોઈ કોમી રમખાણો ફાટી ન નીકળે અને વ્યક્તિ પોતાનો ધર્મ સંપ્રદાય અપનાવે, એ ધર્મને આધારે પોતાના ધાર્મિક કાર્યો કરે. પછી એમાં યજ્ઞ, પૂજા, વિધિ બધું આવી જતું હોય છે. એમાં તમે જોતા હશો કે રથયાત્રા નીકળે છે તો પણ બધા પોલીસ બંદોબસ્તને બધું ગોઠવવામાં આવે છે અને એ રથયાત્રા આખા શહેરમાં, ગામોમાં ફરતી હોય છે. એવી રીતે ઈદ વખતે, તાજિયા વખતે તમે જોતા હશો. તો એમાં બધાને સર્વ સમાન ગણવામાં આવે છે. સરખું રક્ષણ આપવા માટે પોલીસનો બંદોબસ્ત બંનેમાં રાખવામાં આવતો હોય છે. તો ધર્મને લઈને કોઈ ભેદભાવ છે નહીં એવો દેશ એટલે બિન સાંપ્રદાયિક દેશ, ધર્મનિરપેક્ષ દેશ. ત્યાર પછીની હવે વિશેષતાની વાત કરીએ તો પ્રજાસત્તાક. હવે પ્રજાસત્તાક એટલે શું? પ્રજાના હાથમાં સત્તા હોય એટલે એવું રાષ્ટ્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર કહેવાય. હવે પ્રજાના હાથમાં સત્તા ક્યારે આવે? તો કે આપણે અગાઉ વાત કરીએ મુજબ કે દેશ છે એ લોકશાહી શાસન પદ્ધતિએ ચાલે છે. પહેલાના સમય જેવું નથી. પહેલાના સમયમાં શું હતું? તો કે રાજાશાહી જોવા મળતી અને એક રાજાનું મૃત્યુ થાય પછી એનો પુત્ર હોય એ ગાદી ઉપર બેસે અને વંશ પરંપરાગત એમ શાસન ચાલતું હોય. પણ હવે એવું નથી. હવે શું હોય છે? તો કે આપણે અગાઉ વાત કરીએ મુજબ લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવે છે અને પ્રજાને જેના કાર્યો ઉપર વિશ્વાસ હોય, પ્રજાને જે વ્યક્તિ ઉપર, જે નેતા ઉપર શ્રદ્ધા હોય, તેને તે ચૂંટણી પ્રક્રિયામાં વોટ આપે છે, મત આપે છે અને પોતાના મત દ્વારા એ પ્રજા જ નક્કી કરે છે કે કોના હાથમાં દેશનો વહીવટ છે, શાસન પદ્ધતિ છે તે સોંપવી. એટલે પ્રજા જ પોતાની સરકાર, પોતાનો નેતા પસંદ કરે છે.
એટલે એવું કહી શકાય કે પ્રજાસત્તાક રાજ્ય છે કે રાષ્ટ્ર છે. બરાબર, તમે એની વાત કરીએ તો વિચાર કરો કે ભાઈ રાજ્ય કક્ષામાં જોઈએ તો કે રાજ્ય સરકારમાં જે તે પદ ઉપર જે તે હોદ્દા ઉપર આવતા હોય તો એ પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણી જ થતી હોય, અને એ ચૂંટણી પ્રક્રિયામાં પ્રજા છે જેને વધારે વોટ મળે છે, વધુ વોટ આપે છે, એ વ્યક્તિ પછી પોતે આગળ જતા એ પસંદગી પામે છે અને પછી પ્રજા દ્વારા એ શાસન કરે છે. પછી પ્રજાને એવું લાગે કે આ વ્યક્તિ બરાબર નથી તો એને એના પદ ઉપરથી પદભ્રષ્ટ પણ કોણ કરી શકે? પ્રજા કરી શકે છે. એટલે એના પદ ઉપરથી એને કાઢવા માટે પણ નિર્ણય કોણ કરી શકે? પ્રજા કરી શકે છે. જો તમને યાદ હોય તો નરેન્દ્ર મોદીએ કેટલાક એવા નિર્ણયો લીધા. નોટબંધી આવી ત્યારે વ્યક્તિ એવું કહેતા હતા કે ભાઈ આ નરેન્દ્ર મોદી છે એનો ખોટો નિર્ણય છે, હવે તો એને આગળ જતા એના પદ ઉપરથી કાઢવા જ પડશે, હવે આગળ જતા એ ચૂંટાઈને આવશે જ નહીં, આવશે તો કોઈ વોટ આપવાનું નથી, અથવા તો એના કાર્યોની વિરોધ પક્ષના લોકો સાથે જોડાઈને પાછા એના કાર્યોની આવી બધી ચર્ચા વિચારણા થતી. એટલે પ્રજા એવું ત્યારે નક્કી કરવા માંડે, જે તે નિર્ણયો સરકાર લે ને ત્યારે એ પ્રજા એના લીધેલા સરકારના લીધેલા નિર્ણયો ઉપર દેખરેખ રાખતી હોય, કારણ કે પ્રજાએ ભોગવવું પડતું હોય. નોટબંધી વખતે ઘણી બધી લાઈનોમાં પ્રજા એટલે કે લોકો બધા ઊભા રહ્યા, ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો. એવી રીતે આ લોકડાઉન આવ્યું ત્યારે તે ભાઈ આર્થિક રીતે દેશ પડી ભાંગ્યો છે, નોકરી ધંધા ચાલતા નથી ને આવો નિર્ણય ન હોય ને ઘણું બધું આવું સરકારે ફેસ કરવું પડતું હોય. એટલે પ્રજા છે એ સરકારના જે તે કાર્યો ઉપર દેખરેખ રાખે છે અને આગળ જતા નક્કી કરે છે કે કોને વોટ આપવો અને કોના હાથમાં આ વહીવટ છે, આ સત્તા છે એ સોંપવી. એટલે આપણો દેશ છે એ પ્રજાસત્તાક દેશ છે. પ્રજાના હાથમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયા દ્વારા એ જે તે વ્યક્તિની પસંદગી કરવાનો મોકો મળતો હોય છે. એટલે ભારત દેશ છે એ કેવો દેશ બને છે? પ્રજાસત્તાક બને છે. અને એટલે બંધારણની એક વિશેષ એવું કહી શકાય એવી વિશેષતા એટલે પ્રજાસત્તાક. ત્યાર પછીની વાત કરીએ તો સંઘ રાજ્ય. આપણે ટૂંકમાં આની વાત કરશું, પછી એવું હશે તો વધારે વિગતવાર પાછું આપણે બીજા લેક્ચરમાં જ્યારે શરૂ કરશું ત્યારે લઈ લેશું. સંઘ રાજ્ય છે એટલે શું? તો કે ભારતમાં ઘણા બધા રાજ્યો છે અને એ રાજ્યોનો બનેલો સંઘ એટલે સંઘ રાજ્ય છે. બરાબર, રાજ્યોનો બનેલો સંઘ એટલે એને કહેવાય સંઘ રાજ્ય. બરાબર, જેમાં બે બાબતોનો સમાવેશ થાય. તો કે એક જોવો તો મુખ્ય કોણ હોય? તો કે આખા દેશનો વહીવટ કરવા માટે કેન્દ્ર સરકાર હોય કે જેને સંઘ સરકાર કહેવાય, અને એની નીચે હોય તો કે અલગ અલગ રાજ્યોની સરકાર હોય. ભારતમાં જેટલા રાજ્યો હોય એને એનો વહીવટ સંભાળવાનો હોય, પણ કોની દેખરેખ હેઠળ હોય? તો કે કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ હોય છે. તો એવી રીતે રાજ્યોનો બનેલો સંઘ એટલે સંઘ રાજ્ય પણ આ બંધારણની વિશેષતા મહત્વની ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આ લેક્ચર રાખીએ છીએ. ત્યાર પછી હવે આપણે આગળના આની પછીના લેક્ચરમાં મૂળભૂત આપણા હકો કે અધિકારો વિશે વાત કરવાના છે, ફરજો વિશે વાત કરવાના છે, અને આ વિશેષ આગળ જતાં પાછા આપણે જે તે બંધારણના મહત્વના મુદ્દાઓ બાકી રહેતા હશે એની વિશે પણ વાત કરી લઈશું. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ઝડપથી પાછા આપણે બીજી વાર મળશું અને બાકી રહેલા મુદ્દાઓની ચર્ચા કરશું. બધા જે લેક્ચર ચાલે છે એમાં મહત્વના મુદ્દાઓ હોય, જરૂર લાગે તો સ્ક્રીનશોટ લેતા જજો કે નોટ ડાઉન કરતા જજો અને તૈયારી કરતા રહેજો. ડાઉટ લાગતા હોય કે ન સમજાય એવું લાગતું હોય તો મને ફોન કરીને પ્રશ્ન પૂછશો. વી હોપ કે ઝડપથી આપણે ક્લાસરૂમમાં મળીએ કે જેથી કરીને આપણે સામસામા બેસીને પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકીએ. તો બધા આપણે ઝડપથી મળશું ફરી પાછા. ગુડ બાય, ટેક કેર.